નમસ્કાર મિત્રો, હું આજે તમને દરેકના જીવનની અંદર એક ધગધગતો પ્રશ્ન લઈને આવ્યો છું. દરેક વિદ્યાર્થી કહેતા હોય કે મને યાદ નથી રહેતું, હું ઘણું બધું વાંચું છું, મને યાદ નથી રહેતું, પરીક્ષા સમયે ભૂલાઈ જાય છે. આવા પ્રશ્નોનો ઘણો સામનો આપણે કરી રહ્યા છીએ. ત્યારે જય ધોરણ 1 થી 8 સુધી સૌ પ્રથમ નંબરે આવે છે. એટલું જ નહીં, 9 અને 10 ની અંદર પણ પ્રથમ નંબરે આવે છે. કાયમી હોશિયાર બાળક એ હવે 10 પાસ કરી અને વિચારે છે કે મારે કયા ફિલ્ડની અંદર જવું છે. કારણ કે હવે એવો સમય આવી ગયો, આર્ટ્સ રાખો, કોમર્સ રાખો કે સાયન્સ રાખો, આ વિચારવાનો સમય એટલે 11-12 નો પ્રવેશ. એટલું જ નહીં, જય વિચારે છે કે સાયન્સ રાખું તો ઘણું સ્ટ્રગલ છે, પણ પાછળથી મને સારું છે. કોમર્સ અને આર્ટ્સ રાખું તો અત્યારે સહેલું છે, પાછળથી અઘરું છે. માટે જય વિચારે છે કે સાયન્સ રાખું. તો કાયમી પ્રથમ નંબર આવનાર બાળક આજે સાયન્સની અંદર ભણવાનું ચાલુ કરે છે. એટલું જ નહીં, થોડોક સમય જાય છે ત્યાં પ્રથમ ટેસ્ટ આવે છે. પ્રથમ ટેસ્ટની અંદર બાળકને ઓછા માર્ક આવે છે. પછી તો જય એકાએક ગુસ્સો આવે છે કે આ શું, આવડી જિંદગીની અંદર મારે પહેલી વખત ઓછા માર્ક આવ્યા. પછી તો ઘરે આવે છે. ઘરે આવીને રૂમની અંદર એક સુમસામ બેસી જાય છે અને એટલું જ નહીં, અને વિચારે છે કે મારા મા બાપ મારી પાછળ સાયન્સનો કેટલો બધો ખર્ચો કરી રહ્યા છે અને મારે માર્ક કેમ ના આવે. અત્યાર સુધી મારે કાયમી પ્રથમ નંબર આવ્યો છે, હવે માર્ક કેમ ના આવે. પછી તો એકાએક વિચાર આવે છે કે ચાલ ને હું આત્મહત્યા કરું. આવો ભયંકર વિચાર જઈને પહેલી વખત આવે છે. પણ વિચારની અંદર પાછો એક વિચાર આવે છે કે મારા મા બાપનું શું, જેનું હું એકના એક સંતાન છું. પછી આમ વિચારતા વિચારતા આખી રાત જાગે છે. પછી તો બીજે દિવસે સવારનો સ્કોર થઈ જાય છે. માતા ઉઠાડવા આવે છે, પણ બાળક તો જાગતું જ હોય છે. પછી માં પૂછે છે બેટા તને કઈ પ્રશ્ન છે? ત્યારે જય ના પાડે છે મને કઈ પ્રશ્ન નથી, અને તૈયાર થઈ અને શાળાએ જવાય છે. શાળાએ જાય છે તો બીજે દિવસે પાછા આચાર્ય મુલાકાત લેતા હોય છે. તો આજે ગઈકાલે ટેસ્ટ હતી, એની આજે બીજો દિવસ થયો, તો આજે આચાર્ય સાહેબ ક્લાસરૂમની અંદર આવે છે. દરેક બાળકને પૂછે છે કે છોકરાઓ, પહેલી ટેસ્ટનું પરિણામ આવ્યું, બધાને પોતાનો સંતોષકારક જવાબ મળ્યો કે નહીં, પરિણામ મળ્યું કે નહીં. આવું સમગ્ર ક્લાસની અંદર આચાર્ય પૂછે છે. એક પછી એક બાળકનો અભિપ્રાય લે છે, પરંતુ છેલ્લી બેન્ચે બેઠેલા જય ને કંઈ ખબર નથી કે આચાર્ય સાહેબ શું પૂછે છે, શું કંઈ ખબર નથી. એને તો બસ એક જ વિચાર છે, મરી જવું છે. પછી આચાર્ય સાહેબની એકાએક છેલ્લી પાટલી ઉપર બેઠેલા જય નજર જાય છે અને જયને ઉભો કરે છે કે જય જય જય. 3 વખત જય જય કરે છે, પણ જય સાંભળતો નથી. પછી આચાર્ય સાહેબને ખબર પડી જાય છે કે બાળક કંઈક કન્ફ્યુઝનમાં છે, કંઈક દુઃખમાં છે. આને ક્લાસરૂમની અંદર નહીં, પરંતુ મારી ઓફિસની અંદર મળવું પડશે. સાહેબ પાસે જાય છે, કહે છે ચાલ જય, મારે તારું કામ છે, ઓફિસમાં ચાલ. પછી ઓફિસની અંદર જઈને લઈ જાય છે. જયની સામે બેસી અને પૂછે છે કે બેટા તારે ગઈકાલની ટેસ્ટમાં કેટલા માર્ક આવ્યા? ત્યારે જય કહે છે મારે ઝાઝા માર્ક કપાણા છે સાહેબ. કેમ? તો કે હું વાંચું છું, પણ મને કઈ પરીક્ષા સમયે યાદ નથી રહેતું. આવું કારણ જય એના આચાર્યને બતાવે છે. એટલે આચાર્ય કહે છે તું તો હોશિયાર છે, તારો તો અત્યાર સુધી પ્રથમ નંબર જ આવતો, તારા માતા પિતા પણ તારા વખાણ કરે છે. એટલું જ નહીં, ધોરણ 10 ના શિક્ષકો પણ તારા બહુ જ વખાણ કરતા હતા. તો આવું થયું? જય કહે છે એટલે જ મને સમજાતું નથી. વળી આચાર્ય પ્રશ્ન પૂછ્યો તો હવે તારો શું આયોજન છે, કઈ પ્લાનમાં ચેન્જીસ છે? જયથી જે મનમાં હતું તે બોલાઈ જાય છે. જય કહે છે મારે મરી જવું છે, મારે મરી જવું છે. આટલું સાંભળતા આચાર્ય સાહેબના પગ ધ્રુજવા મળે છે. આ શું? 11મા ધોરણમાં ભણનાર હોશિયાર વિદ્યાર્થી આવું વિચારે છે? પછી
આચાર્ય સાહેબ પોતાની ખુરશીએથી ઊભા થઈ અને જયની બાજુમાં રહેલી ખુરશી પર બેસે છે અને કહે છે કે બેટા તારે કેમ મરી જવું છે? જય કહે છે હું હોશિયાર વિદ્યાર્થી હતો, કાયમી મારો પ્રથમ નંબર આવતો, આજે મારો માર્ક ઓછા હોવાના કારણે તો 10 માં પણ મારો નંબર નથી, એટલા માટે. એટલે આચાર્ય કહે છે અરે આટલી વાતની અંદર આવો નિર્ણય લેવાય? જો બેટા હું તારી હર હંમેશ સાથે છું, હું તારી હર હંમેશ સાથે છું, તું જરાય નબળો ન પડતો, જરાય મોરો ન પડતો. હું તારે જ્યારે પણ જરૂર પડે ત્યારે એ શિક્ષક પાસે બેસાડીને તને શીખડાવીશ, પણ તારે મક્કમ રહી અને અડગ રહી અને તારે પરીક્ષાનો સામનો કરવાનો છે. તું જરૂર આગળ આવીશ, જરૂર પ્રથમ નંબરે આવીશ, તું ચિંતા ન કરતો, હું તારી સાથે છું. આવું આચાર્ય સાહેબ કહે છે. એકાએક જયના મોઢા ઉપરની લાઈટ આવી જાય છે, અસ્ત્રો ચહેરો થઈ જાય છે મિત્રો. એટલું જ નહીં, જય ઉત્સાહમાં આવી જાય છે. જય કહે છે તો મારે ફરી ઓછા માર્ક આવશે તો તમે મને ખીજાશો નહીં ને? આચાર્ય સાહેબ કહે છે જરા પણ નહીં. પરીક્ષા દઈએ એને માર્ક આવે, એને સારા પણ આવે, નબળા પણ આવે, એમાં બીવાનું હોય? આવું આચાર્ય સાહેબ કહે છે. જય એકાએક ઉત્સાહમાં પોતાના રૂમની અંદર જાય છે. એટલું જ નહીં, 5 મહિના દિવસ પછી એક ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. એ ટેસ્ટ હોશાહોશ બાળક દે છે. તો એવામાં આચાર્ય સાહેબ એના ક્લાસની અંદર મુલાકાત લે છે અને જય પાસે સ્પેશિયલ જાય છે. જયને કહે છે જય બધું આવડે છે ને, હું તારી સાથે છું, ચિંતા ન કરતો. જય કહે છે ખરેખર તમે મારી સાથે છો? તો કે હા હું તારી સાથે છું. જય પાછો ઉત્સાહ વધારી અને પેપર લખે છે. બીજે દિવસે ટેસ્ટનું રિઝલ્ટ આવે છે. જયનો પ્રથમ નંબર આવે છે. મિત્રો કહેવાનો મતલબ કે કોઈ બાળક નબળું વિચારે, કોઈ બાળક હિંમત હારી જાય તો એની બાજુમાં રહી અને એનો હોસલો વધારો, એને હિંમત આપો. એને એમ ના કહો કે તને કેમ ઓછા માર્ક આવ્યા, પાડોશીના છોકરાને છોકરીને વધારે આવે છે, તું ભણવામાં ધ્યાન નથી રાખતો. જો તમે માતા પિતા અને એક શિક્ષક એક વિદ્યાર્થીની બાજુમાં હશે તો એ બાળકનો હોસલો વધશે. અને એટલું જ નહીં, એને દિલાસો આપો કે ભણે, મહેનત કરે તો એનું ફળ ક્યારેક નબળું આવે, એમાંથી આપણે શીખી અને આગળ વધવાનું હોય છે. કારણ કે જો બાળક નબળું વિચારશે તો એને કાયમી નબળા વિચાર આવશે, એનું માઇન્ડ કાયમી નીચું રહી જશે. પણ એક જાગૃત માતા પિતા તરીકે બાળકની બાજુમાં રહી અને હિંમત આપો, એને જે ગમે છે એ ભણાવો. બસ બીજું કાંઈ નહીં. દિલાસો મજબૂત હશે તો બાળકનો હોસલો આપોઆપ વધી જશે અને બાળક પોતાની અંદર રહેલી જાગૃતતા, એની અંદર રહેલી શક્તિને બહાર કાઢી અને એનો સદુપયોગ